નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા રેન્જમાંથી ખેરના લાકડા ભરેલ ટેમ્પો ઝડપાયો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા રેન્જમાંથી ખેતરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. દેવી રામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતા વેપારી કરતો હતો ખેરના લાકડાની તસ્કરી. ઇસાક હુસેન ખરાદી નામનો ઈસમ કરતો હતો ખેરની તસ્કરી. મકાઈ બોરિયાઓની આડમાં ચાલતો હતો ખેર લાકડાનો વેપલો. વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરતા 407 ટેમ્પામાં મકાઈની બોરી નીચે ખેરના લાકડાના ટુકડા મળી આવ્યા. દેવીપુરાના ઇસાક હુસેન ખરાદી તેમજ તેનો ભાઈ ફારૂક હુસેન ખરાદી સહિત અન્ય 3ને ઝડપી પાડ્યા. ખેર સહિત કુલ 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઇસમો પણ સામેલ. આજરોજ બારિયા વન વિભાગમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાની માર્ગદર્શન અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતા બારા રાઉન્ડની સાસિયા સાદડિયા બીટમાં આવેલ દેવીરામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઇશાક હુસેનભાઈ ખરાડી દેવીરામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પો નંગ 1માં જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે 1.5 ટન મીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના 4 મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે. તથા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે.